ઓકે, ગુડ મોર્નિંગ દીકરાઓ. હવે જે આપણે નેક્સ્ટ ટોપિક જે જોવાના છીએ, વિભેદન, નિર્વિભેદન અને પુનઃવિભેદન. તો ધ્યાન આપજો, આ જે શબ્દ જે છે, ત્રણ શબ્દ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. વિભેદન, નિર્વિભેદન અને પુનઃવિભેદન. તો એની અંદર જો આપણે જોઈએ કે મૂળ અને પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી અને એધામાંથી, પહેલા તો અગ્રીય વર્ધનશીલ પેશી તમને ખબર જ છે કે પ્રકાંડ અને મૂળના ટોચના ભાગે આવેલી વર્ધનશીલ પેશી જેને કહેવાય અગ્રીય વર્ધનશીલ પેશી, અને આ પેશીના કોષો સતત કોષ વિભાજન દ્વારા નવા કોષોનો ઉમેરો કરવાની ક્ષમતા ધરાવે છે. તો મૂળ અને પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી અને એધામાંથી, હવે એધા તો એ પણ ખબર છે આપણને, એધા ચેપ્ટર નંબર 6 માં જોઈ ગયા વાહિપુલોમાં કે જલવાહક અને અન્નવાહક વાહિપુલોની વચ્ચે આવેલી હોય એધા, અને એધાની હાજરી એટલે કે દ્વિતીયક વાહિપુલો, દ્વિતીયક અન્નવાહક અને જલવાહકનું નિર્માણ કરવાની તે ક્ષમતા ધરાવશે. હવે આપણને ખબર છે, જોઈ ગયા છે અગાઉ કે આ રીતે વાહિપુલો હોય, વચ્ચે જો એધા આવેલી હોય મતલબ કે તે કોષ વિભાજન કરવાની ક્ષમતા ધરાવે અને આગળની દ્વિતીયક જલવાહક અને અન્નવાહકના નિર્માણ માટે મદદ કરશે. તો એધામાંથી ઉદ્ભવ પામેલા કોષો દ્વારા એધા વિભેદિત થાય અને વિશિષ્ટ કાર્ય રજૂ કરવા પરિપક્વ બને, અને પરિપક્વતા તરફ આગળ વધવાની કોષોની આ ક્રિયાવિધિને કહેવાય વિભેદન. એ જ વસ્તુને ટૂંકમાં જો જણાવો કે અગ્રીય વર્ધનશીલ પેશી અને એધાના કોષો કોષ વિભાજનની ક્રિયા દ્વારા નવા કોષોનો ઉમેરો કરે, અને આ જે નવા કોષો જે છે જે વિભેદન પામે એટલે કે અલગ અલગ પ્રકારની પેશીય અને અંગની રચનામાં સંકળાશે. એટલે કે કોષ વિભાજન થયા બાદ અમુક કોષો દ્વિતીય જલવાહક, દ્વિતીય અન્નવાહક બનાવે, અમુક કોષો પર્ણની રચના કરે, અમુક કોષો મૂળની રચના કરે, એટલે અન્ય ભાગોનું તે નિર્માણ કરે. એટલે આ ક્રિયાવિધિને કહેવાય વિભેદન. ફરી એકવાર જોઈએ, વિભેદન મૂળ અને પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી અને એધામાંથી ઉદ્ભવ પામેલા કોષો દ્વારા એધા વિભેદિત થાય અને વિશિષ્ટ કાર્ય રજૂ કરવા પરિપક્વ બને, અને પરિપક્વતા તરફ આગળ વધવાની કોષોની આ ક્રિયાવિધિને વિભેદન કહે છે. વિભેદન દરમિયાન કોષો કોષ દિવાલ તેમજ જીવરસ, તો વિભેદન દરમિયાન કોષો એક કોષ દિવાલ તેમજ જીવરસ એટલે કે કોષરસ બંનેમાં કેટલાક વ્યાપક રચનાત્મક ફેરફારોમાંથી પસાર થાય છે. એટલે જ્યારે કોષોનું વિભેદન થાય ત્યારે કોષો કોષ દિવાલ તેમજ જીવરસ બંનેમાં કેટલાક વ્યાપક રચનાત્મક ફેરફારોમાંથી તે પસાર થાય છે. હવે ઉદાહરણ જોઈએ વિભેદનનું. ઓકે, તો વિભેદનનું જો આપણે ઉદાહરણ જો જોઈએ, ઓકે દીકરાઓ, હા, તો વિભેદનનું જો આપણે ઉદાહરણ જો જોઈએ, જલવાહિનીના ઘટક સ્વરૂપે કોષો પોતાનો જીવરસ ગુમાવે, તેઓ પણ એક મજબૂત સ્થિતિસ્થાપક લિગ્નોસેલ્યુલોઝની બનેલી દ્વિતીય કોષ દિવાલનો વિકાસ કરે છે, જે લાંબા અંતર સુધી ઊંચા તળાવમાં પણ પાણીનું વહન કરવા માટે યોગ્ય હોય છે. તો વિભેદનનું ઉદાહરણ, જલવાહિનીના ઘટક સ્વરૂપે આવેલા કોષો પોતાનો જીવરસ એટલે કે કોષ વિભાજન દ્વારા જલવાહિનીના કોષો બન્યા. હવે આ કોષો પોતાનો જીવરસ ગુમાવે અને તેઓ પણ એક મજબૂત સ્થિતિસ્થાપક લિગ્નોસેલ્યુલોઝ એટલે લિગ્નિન વત્તા સેલ્યુલોઝ ભેગા થઈને જે બને છે લિગ્નોસેલ્યુલોઝની બનેલી દ્વિતીય કોષ દિવાલનો વિકાસ કરે. કોણ? તો જલવાહિનીના કોષો જે લાંબા અંતર સુધી ઊંચા તળાવમાં
પણ પાણીનું વહન કરવા માટે યોગ્ય હોય છે, કે જે લાંબા અંતર સુધી ઊંચા તણાવમાં પણ પાણીનું વહન કરવા માટે યોગ્ય હોય છે. તો આ જે વાત કરી વિભેદન, કે વિભેદન એટલે અગ્રીય વર્ધનશીલ પેશી અને એધાના કોષો કોષ વિભાજન દ્વારા નવા કોષોનો ઉમેરો કરે, ત્યારબાદ આ કોષો જે છે એ કોષ દિવાલ તેમજ જીવરસ બંનેમાં કેટલાક વ્યાપક રચનાત્મક ફેરફારોમાંથી પસાર થાય. ઉદાહરણ તરીકે જોઈએ તો જલવાહિનીના કોષો, કે આ કોષો પણ શું થાય કે કોષ વિભાજન દ્વારા જલવાહિનીના કોષો બન્યા. આ કોષો હવે પોતાનો જીવરસ ગુમાવે અને તેઓ પણ એક મજબૂત સ્થિતિસ્થાપક લિગ્નોસેલ્યુલોઝની બનેલી કેટલીક દ્વિતીયક કોષ દિવાલનો વિકાસ કરે, જે લાંબા અંતર સુધી ઊંચા તણાવમાં પણ પાણીનું વહન કરવા માટે યોગ્ય હોય છે. તો આ વિભેદનની વાત થઈ. હવે જોઈએ નિર્વિભેદન. નિર્વિભેદન એટલે જીવંત વિભેદિત કોષો કે જેઓ કેટલીક પરિસ્થિતિમાં વિભાજનની ક્ષમતા ગુમાવે છે અને પછી તેને પુનઃ પ્રાપ્ત કરે છે. આ ઘટનાને કહેવાય નિર્વિભેદન. એટલે વિભેદન પામતા કોષો તો કોષ વિભાજનની ક્ષમતા ધરાવતા હોય, પણ નિર્વિભેદન એટલે શું કે જીવંત વિભેદિત કોષો, એટલે જે વિભેદિત કોષો જે હતા કોષ વિભાજન દ્વારા વિભાજન પામીને જેટલા પણ નવા કોષો બન્યા એ વિભેદિત કોષો. આ વિભેદિત કોષો ફરી પાછું બોલું છું કે જેમ કે આ એક કોષ હતો, હવે વિભાજન કરે, એકમાંથી બે કોષ બને, બેમાંથી ધારો કે ચાર કોષ બને. તો આ જે ચાર કોષો બન્યા કે આ કોષો કયા છે વિભેદિત થઈને વિભાજન દ્વારા જે કોષો બન્યા, અને હવે આ કોષો એટલે વિભેદિત થયેલા છૂટા પડેલા જે કોષો જે છે આ કોષો કે જેઓ કેટલીક પરિસ્થિતિમાં શું થાય પોતાની હવે આગળ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે, પણ જ્યારે જરૂરિયાત હોય ત્યારે તેઓ પોતાની વિભાજનની ક્ષમતા પુનઃ પ્રાપ્ત કરે અને ફરી પાછું તેઓ વિભાજન ચાલુ કરે. તો આવા કોષો જે છે એને કહેવાય નિર્વિભેદન પામેલા કોષો, એટલે એને કહેવાય નિર્વિભેદિત કોષો. એટલે નિર્વિભેદિત કોષો એટલે ટૂંકમાં એવા કોષો કે જેઓ વિભાજનની ક્ષમતા ધરાવતા હતા, કોઈ કારણસર તેમને વિભાજનની ક્ષમતા ગુમાવી દીધી, પણ હવે વનસ્પતિને પાછી જરૂરિયાત છે કે તેઓ કોષ વિભાજન કરે, તો આ કોષો પુનઃ વિભાજન પામવાની ક્ષમતા મેળવી લેશે તેવા કોષોને કહેવાય નિર્વિભેદિત કોષો. એનું ઉદાહરણ જોઈએ. વર્ધનશીલ પેશીઓ જેવી કે આંતરપૂલીય એધા, જોઈ ગયા આપણે ચેપ્ટર નંબર 6 માં. આંતરપૂલીય એધા જે પ્રકારનો આડોછેદ લઈએ, એની અંદર આ જલવાહક અને અન્નવાહકના વાહિપુલો જે આવેલા હોય એમની વચ્ચે જે છે એધાની રચના જે છે એ અંતઃપૂલીય અને આંતરપૂલીય એધા, જે આખી રિંગ જેવી રચના બનાવે, વલય રિંગ બનાવે, જે આપણે અગાઉ ચેપ્ટર નંબર 6 માં જોઈ ગયા છીએ. તો વર્ધનશીલ પેશી જેવી કે આંતરપૂલીય એધા તેમજ ત્વક્ષેદાનું ભ્રમણ પૂર્ણ રીતે વિભેદન પામેલ મૃદુતક કોષોમાંથી થાય છે. આ દરમિયાન કેટલીક વર્ધનશીલ પેશીઓ વિભાજનક્ષમ બનીને કોષો ઉત્પન્ન કરે. તો વર્ધનશીલ પેશીઓ જેમ કે દ્વિતીયક વર્ધનશીલ પેશીઓ જેવી કે આંતરપૂલીય એધા તેમજ ત્વક્ષેદા, આંતરપૂલીય એધા તેમજ ત્વક્ષેદાનું ભ્રમણ પૂર્ણ રીતે વિભેદન પામે મૃદુતક કોષમાંથી થાય છે. આ દરમિયાન કેટલીક વર્ધનશીલ પેશીઓ વિભાજનક્ષમ બની કોષો ઉત્પન્ન કરે છે. એટલે અહીં જે વાત કરી આ નિર્વિભેદન એટલે વર્ધનશીલ પેશી જેવી કે આંતરપૂલીય એધા તેમજ ત્વક્ષેદાનું ભ્રમણ પૂર્ણ રીતે વિભેદન પામે મૃદુતક કોષોમાંથી થાય, અને આ દરમિયાન જે છે એટલે આ કોષોએ આંતરપૂલીય એધા અને ત્વક્ષેદાના કોષોએ પોતાની વિભાજન ક્ષમતા ગુમાવી દીધી છે, પણ જરૂરિયાતને આધારે તેઓ પુનઃ પોતાની વિભાજન ક્ષમતા કેળવે. એટલે વર્ધનશીલ પેશીઓ વિભાજનક્ષમ બનીને પુનઃ નવા કોષોનો ઉમેરો કરે, એટલે એને કહેવાય નિર્વિભેદન. એને કહેવાય નિર્વિભેદન.
નિર્વિભેદિત કોષો ફરી એકવાર, હવે ત્રીજો પ્રકાર પુનઃ વિભેદન. નિર્વિભેદિત કોષો ફરી એકવાર વિભાજનની ક્ષમતા ગુમાવે છે, પરંતુ વિશિષ્ટ કાર્ય કરવા માટે તેઓ પરિપક્વ બને છે. એટલે શું થાય? પુનઃ વિભેદિત થાય છે. તો નિર્વિભેદિત કોષો ફરી એકવાર, જેમ કે આ આંતરકુલીય અને તોક્ષેદાના કોષો ફરી એકવાર પોતાની વિભાજનની ક્ષમતા ગુમાવી દે, પરંતુ વિશિષ્ટ કાર્ય કરવા માટે આ કોષો પરિપક્વ બને અને ફરી પાછા વિભેદન પામે, એટલે છૂટા પડે, એટલે એને કહેવાય પુનઃ વિભેદન. ઓકે, તો ત્રણ શબ્દ ફરી એકવાર રિપીટ કરું ટૂંકમાં: વિભેદન, નિર્વિભેદન, પુનઃ વિભેદન. વિભેદન એટલે કોષ વિભાજન કરીને જે નવા કોષો બન્યા એકબીજાથી છૂટા પડે અને અલગ અલગ રચના બનાવે, એને કહેવાય વિભેદન. હવે આ જે છૂટા પડેલા કોષો વનસ્પતિની જરૂરિયાતને આધારે ફરી પાછા વિભાજન કરવાની ક્ષમતા કેળવે, કોષ વિભાજનની ક્ષમતા કેળવે, તો એ કોષોને એને કહેવાય નિર્વિભેદન. હવે નિર્વિભેદન કોષો જે છે કોષ વિભાજન ધરાવે છે, પુનઃ તે લોકો પોતાની કોષ વિભાજન કરવાની ક્ષમતા ગુમાવી દે અને કોષ મોટા અને પરિપક્વ બને અને વિશિષ્ટ પ્રકારની રચનાનું નિર્માણ કરે, તેને કહેવાય પુનઃ વિભેદન. તો વનસ્પતિમાં વિભેદન સતત હોય છે, કારણ કે એક જ વર્ધમાન પેશીથી નિર્માણ પામેલ પેશી કે કોષો પરિપક્વ બની ભિન્ન સંરચનાઓ ધરાવે છે. એટલે વનસ્પતિમાં જે છે કોષ વિભાજન દ્વારા સતત નવા ને નવા કોષો બનતા જાય અને નવા નિર્માણ પામેલા કોષો છૂટા પડતા જાય અને વનસ્પતિમાં નવી નવી રચનાનું તે નિર્માણ કરે. એટલે વનસ્પતિમાં વિભેદન કેવું હોય? સતત હોય, કારણ કે એક જ વર્ધમાન પેશીથી, જેમ કે એક જ કઈ અગ્રીય વર્ધનશીલ પેશી, જેનાથી નિર્માણ પામેલ પેશી કે કોષો સતત પરિપક્વ બની વનસ્પતિમાં નવી ને નવી સંરચનાઓ, જેમ કે વનસ્પતિમાં અગ્રીય વર્ધનશીલ પેશી ઉપર વધતી જાય અને કોષો અમુક છોડતી જાય, એ કોષો પછી નવું પ્રકાર, નવી શાખાઓ, પર્ણ, પુષ્પ, ફળ એનું નિર્માણ કરશે. કોષો કે પેશીનું અંતિમ પરિપક્વ સ્વરૂપ એ ક્યાં સ્થાન પામેલ છે તેના પરથી નક્કી થાય કે કોષો કે પેશીનું અંતિમ પરિપક્વ સ્વરૂપ, જેમ કે અગ્રીય વર્ધનશીલ પેશી જે છે કોષ વિભાજન કરે છે. હવે એમાંથી અમુક કોષો અહીંયા છૂટી ગયા, અહીંયા, તો આ કોષો શું બનાવશે? નવી શાખાનું નિર્માણ કરશે, એટલે કે નવી પ્રકારની રચનાનું નિર્માણ કરશે. એટલે કે આ કોષો જે અગ્રીય વર્ધનશીલ પેશી દ્વારા પાછળ છૂટી ગયેલા કોષો કઈ જગ્યાએ સ્થાન પામેલ છે તેના આધારે નક્કી થશે કે એનું અંતિમ પરિપક્વ સ્વરૂપ આ કોષોનું શું હશે. કે આ કોષો નવું પ્રકાંડ બનાવશે, નવું પર્ણ બનાવશે, નવું પુષ્પ બનાવશે. આ કોષો કઈ જગ્યાએ સ્થાન પામેલ છે તેના આધારે નક્કી થશે. ઉદાહરણ તરીકે મૂળની અગ્રસ્ત વર્ધમાન પેશીથી, હવે ઉદાહરણ લઈએ છીએ જે આપણે લઈએ છીએ, જેમ કે મૂળની વાત કરીએ આપણે. હવે તો મૂળની અગ્રસ્ત વર્ધમાન પેશી, જેમ કે આ મૂળની વાત કરીએ છીએ, સોટીમય મૂળ તંત્ર છે એવું વિચારો. તો મૂળની આ અગ્રીય વર્ધનશીલ પેશી ના દૂરસ્થ રહેલા કોષો, આ દૂરસ્થ આ જે કોષો જે છે શું બનાવશે? આ રીતે આ શું બનાવે? મૂળ ટોપ. તો દૂરસ્થ રહેલા કોષો શું બનાવશે? મૂળ ટોપમાં વિભેદન પામે છે. મૂળ ટોપ એટલે કે મૂળની અગ્રીય વર્ધનશીલ પેશીની આસપાસ ટોપી જેવી રક્ષણાત્મક રચના બને, એને કહેવાય મૂળ ટોપ. જ્યારે પરિઘ, તો આગળના કોષો મૂળ ટોપ બનાવે, જ્યારે આ સાઈડ પરના એટલે કે પરિઘ તરફના કોષો જે છે, તો જ્યારે તે પરિઘ તરફ ધકેલી દેવાય તો તેઓ અધિસ્તર સ્વરૂપે પરિપક્વ થાય. જ્યારે પરિઘ તરફના કોષો શું બનાવશે? તો અધિસ્તર ની રચનાનું નિર્માણ કરે. એટલે શું જોવા મળશે? આ જેમ જેમ ધારો કે આગળ સોટીમય મૂળ તંત્રનો આ રીતે વિકાસ થયો, તો આગળના અગ્રભાગે જે કોષો હતા એમણે શું બનાવ્યું? આ રીતે મૂળ ટોપ બનાવ્યું. શું બનાવ્યું? મૂળ ટોપ.
જ્યારે અહીં જે પરિઘ તરફના જે કોષો હતા તે શું બનાવશે અહીંયા આને અધિસ્તરીય કોષ રક્ષણાત્મક એક સ્તરીય રચનાનું તેઓ નિર્માણ કરશે. ઓકે, તો આ જે વાત કરી ગયા ત્રણ ટર્મ આની અંદર વિભેદન, નિર્વિભેદન અને પુનઃ વિભેદન. ઓકે દીકરાઓ, નોટ્સ લખતા રહેજો અને વિડિયો બે વખત જોવો તો તમને વધુ સારી સમજ પડે. વિડિયો બે વખત જોયા બાદ તમારે ટેક્સ્ટબુકમાં ટોપિકનું વાંચન કરવાનું છે. જ્યારે ટેક્સ્ટબુકમાં તમે વાંચન કરશો તમને ખ્યાલ આવશે કે આ નોટ્સનું કેટલું મહત્વ છે. કારણ કે બુકમાંથી સીધું વાંચશો તો તમને ખબર પડશે કે ઘણું ડિફિકલ્ટ આપેલું છે. એ જ વસ્તુને મેં મુદ્દા તારવ્યા છે અને અમુક જે નકામું કન્ટેન્ટ છે કાઢી મૂક્યું છે. અને પછી તમે જો આ નોટ્સ એટલે પહેલા બે વાર વિડિયો જોવાનો, એકવાર ટેક્સ્ટબુકમાં વાંચન કરવાનું, પછી આ નોટ્સ લખવાની અને ફરી પાછું વાંચન કરવાનું, તો તમારો મુદ્દો તૈયાર થઈ જશે. ઓકે દીકરાઓ, ઓલ ધ બેસ્ટ, હેપી લર્નિંગ.